નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વેબ સંકુલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે એનસીઈઆરટી સિરીઝ ભણી રહ્યા છીએ. એનસીઈઆરટી સિરીઝનો આ 8મા સ્ટાન્ડર્ડની છે, જેની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર ભણી રહ્યા છીએ. આની પહેલાના લેક્ચરમાં તમને કીધું હતું કે જે બીજું ચેપ્ટર છે વ્યાપારથી સામ્રાજ્ય સુધી, એ રિયલમાં આ એનસીઈઆરટીનું સૌથી મોટું ચેપ્ટર છે, કારણ કે આની અંદર 3 વ્યવસ્થા એક સાથે આપેલી છે. અર્થાત કઈ રીતે કંપની બહારથી ભારતમાં આવે છે, ત્યારબાદ કંપની કઈ રીતે પોતાનું સામ્રાજ્ય અહીંયા વિસ્તાર કરે છે, અને ત્યારબાદ ત્રીજો પાઠ એ કહે છે કે કંપની અહીંયા પ્રશાસન અથવા તો શાસન કઈ રીતે ચલાવે છે. ફર્સ્ટ પાર્ટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે તો કે આ જ સેકન્ડ ચેપ્ટરની અંદર અર્થાત સામ્રાજ્યનો જે વિસ્તાર કરે છે એની અંદર આપણે જોવાના છીએ સેકન્ડ પાર્ટને. સેકન્ડ પાર્ટની અંદર તો કે તમને લોકોને ખ્યાલ હશે, કંપનીનું ફેલાતું શાસન જોવાનું છે. અર્થાત કંપની કઈ રીતના ગ્રોથ કરે છે, કઈ રીતના પોતાના સામ્રાજ્યને ફેલાવે છે તેને જોવાનું છે. ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. જો તમે લોકોએ ઈ લેક્ચર ન જોયો હોય તો હમ્બલ રિક્વેસ્ટ છે કે પહેલા ઈ લેક્ચરને જોઈ લ્યો, કારણ કે ઈ લેક્ચર સિવાય આ લેક્ચરની અંદર અથવા તો આ સેશનની અંદર કોઈ ટપ્પો પડશે નહીં. હવે તો કે લાસ્ટ સેશનની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે, હવે આ બધા પેજ આ રીતે હશે, તો હવે આપણે મેઇન વસ્તુની ઉપર જે વાત કરશું, આડી અવળી કોઈ વાત નહીં કરશું. લાસ્ટ સેશનની અંદર આપણે ઈ જોયા કે કઈ રીતે વિદેશી કંપની ભારતની અંદર આવી અને ત્યારબાદ પ્લાસી અને બક્સર યુદ્ધ બાદ બંગાળની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા બેઠે છે અથવા તો સ્થાપિત કરી ચૂકે છે. તમે એમ પણ કહી શકો છો. આનો અર્થ એવો થઈ ગયો કે 1757 આવતા કંપનીએ આટલું તો ફિક્સ કરી લીધું કે ગમે એમ થાય આપણે ભારતનીથી અથવા તો ભારતમાંથી બહાર જવાનું નથી. વ્યાપાર ઉપર અધિકાર જો કોઈનો હોવો જોઈએ ભારતની અંદર તો એ માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હોવો જોઈએ. એટલા માટે આ સેકન્ડ પાર્ટની અંદર જ્યારે સામ્રાજ્ય વિસ્તારની વાત કરે છે તો એની અંદર જે ટાઈમ પીરિયડ છે એ 1757 થી લઈને 1857 સુધીનો આપે છે. અર્થાત કઈ રીતે અહીંયા પ્લાસીથી લઈને 1857ના વિદ્રોહ સુધી પહોંચે છે તે આખી ડિટેલ ખાલી આ નાના એવા પેરેગ્રાફની અંદર આપી છે એમ તમે કહી શકો છો. રિયલમાં આની અંદર 3 અલગ અલગ ટોપિક આપેલા છે. પહેલો ટોપિક એવો આપેલો છે કે કઈ રીતે કંપની ગ્રો કરશે, અર્થાત બંગાળમાં કંપની જીતી ત્યારબાદ હવે કંપની કયા કયા પગલાઓ લેશે અને ત્યારબાદ કંપની અહીંયા કઈ કઈ સંધિઓ લાગુ કરશે. ત્યારબાદ કીધું છે કે મૈસૂર ઉપર કઈ રીતે જીત મેળવશે અને ત્યારબાદ એવું કીધું છે મરાઠા ઉપર કઈ રીતે જીત મેળવશે. તો એક એક કરતા જોઈએ. સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે 1757 થી લઈને 1857 સુધીમાં કંપની ભારતની અંદર ઘણા બધા હથકંડા અપનાવે છે. આ હથકંડા અપનાવવાનો સૌથી મોટો રસ્તો હશે તો એ 3 બાબતને રિપ્રેઝેન્ટ કરશે. કાં તો કે આ હથકંડાની અંદર રાજનીતિ એનો પ્રયોગ કરશે, અર્થાત પોલિટિક્સ જે છે રમશે આની અંદર, કાં તો કે આની અંદર આર્થિક બાબતને મહત્વ આપશે. અર્થાત આનો અર્થ તમે એવો કહી શકો છો કે એવી કોઈ આર્થિક બાબત હશે જેના કારણે કંપનીને ફાયદો થતો હશે તો ત્યાં કંપની પહેલા જે છે આવશે. અને ત્યારબાદ સૌથી લાસ્ટ ડિવાઇડ એન્ડ રૂલ અર્થાત કૂટનીતિ. કંપની પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે આ 3 નો પ્રયોગ કરવાનો છે. અર્થાત રાજનીતિ અલગ અલગ નીતિઓ બહાર પાડશે, ત્યારબાદ આર્થિક બાબત દ્વારા યુદ્ધ કરશે અને ત્યારબાદ તો કે કૂટનીતિનો સહારો લેશે. આવી રીતના કંપની આ 3 બાબતોને લાગુ કરીને ભારતની જમીન એક્વાયર કરવાનો પ્રયત્ન કરશે. તમને સાદી ભાષામાં કહી શકો છો કે પોતાના સામ્રાજ્ય વિસ્તાર કરવાનો પ્રયત્ન કરશે. કંપની આવી રીતના ધીરે ધીરે આગળ વધશે. પહેલી વસ્તુ. સેકન્ડ થિંગ, જ્યાં સુધી બંગાળ ઉપર અધિકાર નહોતો કર્યો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતી. 1764 બાદ કંપનીના હાથમાં બંગાળની દીવાની અને ફોજદારી બંને બાબતો હાથમાં આવી ગઈ. જેવી કંપનીની બંને બાબતો હાથમાં આવી ગઈ અર્થાત બંગાળની અંદર દીવાની અને ફોજદારી, તો આનો અર્થ એવો થશે કે હવે બંગાળ જે પણ કાંઈ ટ્રેડિંગ કરશે એ મૈસૂર સાથે કરશે તો ફિક્સ છે, અથવા તો એ કોની સાથે કરશે તો કે મરાઠા સાથે, અથવા તો એ કોની સાથે કરશે તો કે નિઝામ સાથે. આ તો ફિક્સ થઈ ગયું કે કંપની હવે આની અંદર ટ્રેડિંગ કરવાનું શરૂ કરશે.
જ્યારે કંપની અલગ અલગ પ્રાંતો સાથે વ્યાપાર કરવાનો શરૂ કરશે તો સ્વાભાવિક વસ્તુ છે રાજનીતિક સંબંધોની અંદર પણ વિસ્તાર કરશે. આ જ રાજનીતિક સંબંધોની અંદર વિસ્તાર કરવામાં કંપનીને એક સૌથી મોટો એજન્ટના રૂપમાં જો કોઈને નિયુક્ત કર્યો હોય તો એનું નામ હતું રેજિમેન્ટ. ક્યાંક અહીંયા રેજિડેન્ટ લખેલું હશે, ઠીક છે, ધ્યાન રાખજો. રેજિમેન્ટ ફોજની અંદર હોય છે અને વાત કરીએ રેજિડેન્ટ તો આ એક એવો વ્યક્તિ હતો, એનસીઆરટી ની અંદર રેજિડેન્ટ લખેલું છે. આ એક એવો વ્યક્તિ હતો અથવા તો એવો અંગ્રેજ અધિકારી હતો જે અલગ અલગ પ્રાંતોની અંદર વિરાજમાન હતો. આ એવો વ્યક્તિ હતો જે રજવાડાની અંદર કંપનીની દરેક ઇન્ફોર્મેશનને પહોંચાડતો હતો. તમે ખાલી આનો એક જ પક્ષ જોવો છો, બીજો પક્ષ જુઓ. આ રેજિડેન્ટ જ્યારે કોઈ પ્રાંતની અંદર વિરાજમાન હતો ત્યારે પ્રાંતની દરેક બાબતો એ કોને કહેતો હશે? તો કે બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વિરાજમાન છે એને કહેતો હશે. ત્યારબાદ તો કે આ રેજિડેન્ટ સલાહ આપવાની પણ વાત કરતો હશે. કોને સલાહ આપશે? તો કે પ્રાંતોના રાજાને. પ્રાંતોના રાજા પૂછશે કોને? તો કે રેજિડેન્ટને, કે અમારે આ પ્રોબ્લેમનું કઈ રીતે સોલ્યુશન કરવું, હવે પછીનો નવો રાજા બનાવો તો કોને બનાવો, એક્સેટ્રા એક્સેટ્રા. આ એવો વ્યક્તિ હતો જે હંમેશા કંપનીના હિતમાં જે છે કામ કરશે. પહેલું કાર્ય આ કરશે. જુઓ, આને કહેવાય છે કંપની કૂટનીતિ દ્વારા પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરે છે. કેમ? તો કે એણે એક વ્યક્તિ ક્યાં બેઠાડી દીધો? તો કે દરેક પ્રાંતોની અંદર બેઠાડી દીધો. આ પહેલું કાર્ય કર્યું. ત્યારબાદ તો કે કંપનીએ એક પોલિસી બહાર પાડી. પોલિસીની અંદર બહુ સિમ્પલ પોલિસી છે, તમે આને 1000 વાર નામ સાંભળેલું છે. નામ છે એનું સહાયક સંધિ. અંગ્રેજીમાં આને સબસિડરી સિસ્ટમ કહેવામાં આવે છે. તમે આ નામ એક વાર નહીં 1000 વાર સાંભળેલું હશે. આપણી એનસીઆરટી ની અંદર ખાલી નાનો એવો પેરેગ્રાફ આપેલો છે, તકરીબન 7 થી 8 લાઈનનો પેરેગ્રાફ છે, એનાથી વધારે નથી આપેલું. કે કંપનીએ પોતાના સામ્રાજ્ય વિસ્તારમાં પહેલો વ્યક્તિ હતો રેજિડેન્ટ, તેનો પ્રયોગ કર્યો અને ત્યારબાદ કીધું કે સહાયક સંધિનો પ્રયોગ કર્યો. આપણે જાજી ઇન્ફોર્મેશન તો પછી લેશું, 12મું ધોરણ જ્યારે આપણે ભણતા હશો એનસીઆરટી નું ત્યારે એની અંદર વધારે જોશું. પણ હા, તમને ખ્યાલ છે કે સહાયક સંધિ શરૂ કરવા વાળો ગવર્નર જનરલ કોણ હતો? તો કે આપણે ખબર છે લોર્ડ વેલેસ્લી હતો. તમે લોકો એને વેલેસ્લી કહો છો, રિયલમાં છે વેલેજલી, ઠીક છે. કહેવાય છે જ્યારે ભારતનો આ ગવર્નર જનરલ બન્યો ત્યારે માત્ર ને માત્ર તેની ઉંમર 37 વર્ષ હતી. 37 વર્ષનો હતો અને બંગાળની અંદર લગભગ 1798 આસપાસ એ ગવર્નર જનરલ બનીને આવે છે. બંગાળને એક એવી નીતિની જરૂર હતી જેની અંદર બંગાળ સુરક્ષિત રહેવું જોઈએ. થોડીક વસ્તુ સમજાવું, ઇમેજ કરીને જોઈ લ્યો થોડીક વાર માટે. હું વાત કરું છું લગભગ 1790 બાદની. આ એવો સમય છે જ્યારે મરાઠા સામ્રાજ્ય, મૈસૂર સામ્રાજ્ય એ ઓલરેડી શરૂ હોય છે. એક બાજુ આ નીતિનો પ્રયોગ કરે છે, જ્યારે બીજી બાજુ તો કે કંપની યુદ્ધ દ્વારા દરેક પ્રદેશોને એક્વાયર કરવા માને છે. ઇમેજ કરો થોડીક વાર માટે કે હૈદર અલી બંગાળ સુધી પહોંચી ગયો હોય તો યુદ્ધ લઈને તો શું કરવું? એટલા માટે એને એક એવો વ્યક્તિ જોતો તો વફાદાર, જેમ કે આ બાજુ નિઝામ હશે, આ બાજુ અવધ હશે, કે જેની ઉપર ડાયરેક્ટ આક્રમણ ન કરે. જો એ લોકોને આક્રમણ કરવા હોય, મૈસૂરને આક્રમણ કરવું હોય તો પેલા નિઝામની સાથે ક્રોસ કરીને આવવું પડશે. નિઝામને ભાઈબંધ બનાવી લીધેલો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે જો આક્રમણ કરશે તો ડાયરેક્ટ જે છે એ ખ્યાલ પડી જશે. એટલા માટે અહીંયા પહેલું કાર્ય વેલેજલી એવું કરે છે જેની અંદર એ સહાયક સંધિ જે છે લાગુ કરે છે. સહાયક સંધિની અંદર બે પક્ષો હોય છે સામાન્ય રૂપથી. પહેલો પક્ષ એ હોય છે કે અંગ્રેજ પોતાના સામ્રાજ્ય વિસ્તાર કરવા માંગે છે અને આ ઈ જ સમય છે જ્યારે યુરોપની અંદર નેપોલિયન બોનાપાર્ટ તરખાટ મચાવી રહ્યો હોય છે. તરખાટ એટલા માટે કહું છું કારણ કે નેપોલિયન બોનાપાર્ટ વિશ્વ વિજેતાના રૂપમાં સામે આવે છે અથવા તો યુરોપની રાજનીતિની અંદર આવે છે. આ વ્યક્તિને એટલા માટે ભારતની અંદર મોકલેલો હોય છે કે તમે જાઓ, કદાચ આગળ જતા નેપોલિયન બોનાપાર્ટ એક અવડું મોટી કોલોની અર્થાત ભારતને જો પોતાના કોલોનીના રૂપમાં એસ્ટાબ્લિશ કરી દેશે તો શું થશે? એટલા માટે એ નો કાર્ય કરી કે એટલા માટે વેલેજલીને મોકલે છે. કારણ કે તમે અહીંયા જાઓ અને ત્યારબાદ તો કે એવી યોજનાઓ બનાવો જેની અંદર ભારતના રાજાઓ
બીજા દેશનો સપોર્ટ ન લઈ શકે. આ જ યોજનાની અંતર્ગત વેલેજલી એક સહાયક સંધિની શરૂઆત કરે છે. સહાયક સંધિ સાવ સિમ્પલ છે, સાવ એટલે સાવ. પહેલી શરત એ છે કે મરાઠાને જો સહાયતા જોતી હોય તો અંગ્રેજ સ્પષ્ટ રૂપથી કહે છે કે અમે તમને સહાયતા આપશું. કોને આપશું? તો કે મરાઠાને આપશું. આ પહેલી વસ્તુ. સેકન્ડ થિંગ, તમારી જેટલી પણ સેના છે એ સેના ખૂટે છે તો અમે તમને સૈનિકો આપશું. આ બીજી બાબત, ધ્યાન રાખજો. ત્રીજી બાબત, સૈનિકો અમે તમને આપશું તો આ સૈનિકોનો ખર્ચો તમે કઈ રીતે આપશો એ કયો જરા. નકદ વેતનના રૂપમાં આપશો કે જમીનના રૂપમાં આપશો? નકદ વેતન તો હશે નહીં, એટલા માટે મરાઠા સ્પેશિયલ કહેશે કે કોઈ વાંધો નહીં, અમે તમને એક જમીન જે છે આપી દેશું. આનાથી શું થશે? અત્યાર સુધી જે મરાઠા સામ્રાજ્યની અંદર જમીન હતી એ જમીન ધીરે ધીરે કરતા હવે કોની પાસે જતી રહેશે? તો કે અંગ્રેજો પાસે. આ તો હું ખાલી એક જ એક્ઝામ્પલ આપું છું. આવું એક્ઝામ્પલ અવધનું પણ હશે, નિઝામનું પણ હશે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ હશે. ધ્યાન રાખજો આ વસ્તુને. ઠીક છે. તો ત્રીજી વસ્તુ એ કે સૈનિકોના ખર્ચા માટે જે પણ કોઈ રાજા હશે, શાસક હશે, તેને પોતાની લેન્ડ જે છે એ એક્વાયર જે છે આપવાની છે. કોને આપવાની છે? તો કે અંગ્રેજોને આપવાની. આ સૌથી મોટી બાબત જે છે. આનાથી બે ફાયદા થયા. પહેલો ફાયદો, સૈનિકોની ભરતી થશે એ તો ફિક્સ છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. કેમ? તો કે વેલ ટ્રેન્ડ સેના જે છે એની પાસે જ હતી, એટલે સૌથી વધારે સૈનિક ભરતી થશે. બીજી વસ્તુ, અત્યાર સુધી તેનું સામ્રાજ્ય બંગાળ સુધી સીમિત હતું, પરંતુ આગળ જતા આ સામ્રાજ્યની અંદર વિસ્તાર જે છે થવા લાગ્યો. કેમ વિસ્તાર થવા લાગ્યો? તો કે સામ્રાજ્યની રક્ષા કરવા માટે સેના તો જે છે અવશ્ય જોશે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. ઠીક છે. તો ઈ સેના પૂરી કોણ પાડશે? તો કે અંગ્રેજો પાડશે. હવે લાસ્ટ વસ્તુ સમજો, સૌથી ઘાતકમાં ઘાતક વસ્તુ સમજો. અંગ્રેજ મરાઠાને પણ સેના આપે છે અને મૈસૂરને પણ સેના આપે છે. એક્ઝામ્પલ આપું છું, સમજો આ વસ્તુને. આ બંનેને કહે છે હવે તમારે જેટલી પણ વિદેશી બાબતો હોય, ઠીક છે, એ અમને હસ્તગત કરવાની છે. કેમ? તો કે અમે ડીલ કરશું કે તમારા લોકોની વાત કોની સાથે કેવી રહેવી જોઈએ. આ સૌથી ઘાતકમાં ઘાતક વસ્તુ છે. આજે ઇમેજ કરીને જુઓ થોડીક વાર માટે કે ચાઇનાની અંદર, સોરી, પાકિસ્તાનની અંદર તો આટલા બધા જે છે આર્થિક બાબતોની અંદર ક્રાઇસિસ આવેલા છે. આ ક્રાઇસિસની અંદર કદાચ ચાઇના એમ કે કામ કરો કે આખો દેશ અમને ગીરવી આપી દો, તમારે જોઈએ ને એટલા અમે પૈસા આપીએ. તો શું પાકિસ્તાન આપી દેશે? ઇમેજ કરીને જુઓ તો. ગમે એટલો મોટો ક્રાઇસિસ હોય, પાકિસ્તાન આ કાર્ય નહીં કરી શકે. પાકિસ્તાનને એ જગ્યાએ કોઈ પણ દેશ હોય આ કાર્ય જે છે ન કરી શકે. અહીંયા આપણા રાજા રજવાડાએ એ કાર્ય કર્યું કે અમને સુરક્ષિત કરો. ઠીક છે, એની બદલામાં તમારે જે જોતું હોય એ તમને આપી દેવામાં આવશે. અને અહીંયા બીજા રાજાઓએ પોતાના જે પણ કોઈ કહીએ ને કે વિદેશી વ્યાપાર હતા અથવા તો વિદેશી સંબંધો હતા એ અંગ્રેજોને સોંપી દીધા. આ હતી અંગ્રેજોની કૂટનીતિ, જેના કારણે તેણે ભારતની અંદર પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો. ધ્યાન રાખજો, સહાયક સંધિ ઉપર વધારે જે પણ કોઈ ડિટેલ હશે, એક્સ્ટ્રા ડિટેલ હશે, એ આપણે 12મા ધોરણની એનસીઈઆરટી ની અંદર જોવાનું છે. તો એ વસ્તુને સમજજો. બાકી આની અંદર સહાયક સંધિ લાગુ કરવાના કારણો કયા કયા છે? તમે જે છે કદાચ મિશન જીપીએસસી નો કોર્સ લીધેલો હશે અથવા તો ભણ્યા હશો તો એની અંદર બધી જ વસ્તુ A to Z કીધેલી છે કે સહાયક સંધિ લાગુ કરવા માટેના કારણો કયા કયા છે એ પણ જે છે શીખવાડેલું છે. સહાયક સંધિ ની અંદર લાભ કોને કોને થાય છે, અર્થાત લાભ તો અંગ્રેજોને થશે તો એ કયા કયા લાભ થશે એ પણ કરાવેલું છે. સહાયક સંધિની અંદર નુકસાન કોને કોને જે છે થશે, સ્વાભાવિક વસ્તુ છે, એ ભારતીય શાસકો હશે એનું નુકસાન જે છે થશે. અને લાસ્ટમાં આ સહાયક સંધિ લાગુ કરવાથી પરિણામ અર્થાત રિઝલ્ટ શું હાથમાં આવે છે, આ દરેક બાબતો મેઇન્સ ઓરિએન્ટેડ છે. એટલા માટે આની અંદર વધારે ડિટેલમાં નથી કીધી, ખાલી ઉપરની જે છે વાત કરી છે. ઠીક છે, કૂટનીતિથી કઈ રીતે કંપની આગળ વધે છે એ જોઈ લીધું. હવે તો કે વાત કરીએ થોડીક યુદ્ધની. કેમ? તો કે નેક્સ્ટ આપણે જ્યારે ભણવાનું શરૂ કરીએ છીએ તો એ ડાયરેક્ટ આવે છે કોણ? તો કે મૈસૂરનો વાઘ. ધ્યાન રાખજો આ વસ્તુનો. મૈસૂર કા શેર કે છે આની અંદર. અને ટીપુનો શાબ્દિક અર્થ જે છે થાય છે શેર થાય છે. ઠીક છે, ટીપુ એક કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ સિંહ થાય છે, સોરી વાઘ થાય છે, એટલે ધ્યાન રાખજો. તો આ મૈસૂરનો વાઘ છે ટીપુ સુલતાન. ટીપુ સુલતાનની અંદર અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે, ઠીક છે, કે 4 યુદ્ધો થાય છે.
મૈસૂર આંગ્લ યુદ્ધ જેને કહેવામાં આવે છે એવા 4 યુદ્ધો થાય છે. આ યુદ્ધોની શરૂઆત હૈદર અલીથી થાય છે. તો થોડું ઘણું, બહુ વધારે ડિટેલમાં નહીં, સાવ એટલે સાવ થોડુંક આપણે જોવાનું છે. શું? તો કે મૈસૂર સામ્રાજ્ય, જેના કારણે તમને લોકોને ખ્યાલ પડે કે મૈસૂર, એક મિનિટ, જેના કારણે તમને લોકોને ખ્યાલ પડે કે મૈસૂર સામ્રાજ્ય એકચ્યુઅલમાં શું છે. જોઈ લો, મેપ છે અહીંયા સ્પષ્ટ શબ્દોની અંદર. અહીંયા લખેલું છે મૈસૂર, અહીંયા લખેલું છે ત્રિચિન્નાપલ્લી. તમને કદાચ જે છે ખ્યાલ હશે કે આધુનિક ભારતમાં ત્રિચિન્નાપલ્લીનો કોઈ ઘેરો જે છે નાખે છે એનાથી શું ઘટના ઘટે છે. અહીંયા લખેલું છે તો કે કોચીન. આ ભાગ તો કે ત્રાવણકોટ વાળો છે. આવડો આ તો કે માલાબાર છે. ધ્યાન રાખજો, કાલિકટ અહીંયા જે છે સ્થિત છે. ત્યારબાદ તો કે અહીંયા જે છે વાત કરીએ, સોરી, વેન્ડોર જેને કહેવામાં આવે છે, આ કુર્ગ વાળો જે છે ભાગ છે. અને ત્યારબાદ તો કે બીજું આપણું કામનું નથી. હા, આ એક કામનું છે. શું? તો કે અરકાટનો ઘેરો. તો જો અહીંયા લખેલું રહ્યું અરકાટ. ઠીક છે. હવે જ્યારે આપણે પોંડિચેરીની વાત કરીએ છીએ ત્યારે આપણે ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા ફ્રાન્સીસી વસ્તી છે. જ્યારે આપણે મદ્રાસની વાત કરીએ છીએ ત્યારે આપણે ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા અંગ્રેજ વસ્તી છે. આટલું તો ક્લિયર હોવું જોઈએ. હવે તો કે શરૂઆત કરીએ મૈસૂર સામ્રાજ્યની. ઠીક છે, મૈસૂર યુદ્ધ પછી કરીએ. પહેલા મૈસૂર સામ્રાજ્યને ભણવાનો પ્રયત્ન કરીએ, જેના કારણે આપણને ખ્યાલ આવે કે રિયલમાં મૈસૂર સામ્રાજ્ય કઈ રીતે જે છે સ્ટાર્ટ થાય છે. જુઓ, મધ્યકાલીન ઇતિહાસની અંદર એક ઘટના ઘટે છે. ઘટના 1565 ની હોય છે. 1565 એક યુદ્ધ થાય છે. યુદ્ધનું નામ હોય છે તાલીકોટાનું યુદ્ધ. રિયલમાં સલ્તનત કાળની અંદર દક્ષિણ ભારતમાં 2 સામ્રાજ્યનો જન્મ થાય છે. આ 2 સામ્રાજ્યનો જન્મ હોય છે. એની અંદર જે એક જન્મ હોય છે એને કહેવામાં આવે છે વિજયનગર સામ્રાજ્ય. આ જ વિજયનગર સામ્રાજ્ય યુદ્ધ કરે છે. આ યુદ્ધને કહેવામાં આવે છે તાલીકોટાનો યુદ્ધ. અને આ યુદ્ધ ક્યારે થાય છે? 1565 ની અંદર થાય છે. ધ્યાન રાખજો, જ્યારે આપણે વાત કરીએ છીએ વિજયનગર સામ્રાજ્યની તો એની સાથે એક ઇન્ક્લુડ જ હશે, એને આપણે કહેશું બહમની સામ્રાજ્ય. ઠીક છે, તો એક બાજુ વિજયનગર સામ્રાજ્ય છે, બીજી બાજુ બહમની સામ્રાજ્ય છે. વિજયનગર સામ્રાજ્યની અંદર 4 વંશ હતા. ઠીક છે, સંગમ, સાલુ, તાલુ, અરવિડુ. જ્યારે બહમની સામ્રાજ્યની વાત કરીએ છીએ તો આની અંદર 5 સ્થળો હોય છે. સ્થળોનો અર્થ ક્ષેત્ર હોય છે. બરાર, બીદર, ગોલકુંડા, અહમદનગર, આવી રીતના કરીને. તો 5 ક્ષેત્રો ભેગા થાય છે અને વિજયનગર સામ્રાજ્ય ઉપર આક્રમણ કરે છે. જેવું આક્રમણ કરે છે એટલે આખું વિજયનગર સામ્રાજ્ય ડિસ્ટ્રોય થઈ જાય છે. ડિસ્ટ્રોય થાય છે એના કારણે વેન્ડોર છે, કુર્ગ છે, માલાબાર, કોચીન, જોઈ લો તમે, આખો ભાગ નાના નાના ભાગની અંદર વિભાજિત થઈ જાય છે. લગભગ 1600 નો ટાઈમ હોય છે, અથવા તો તમે સ્પેસિફિક ડેટ કહો તો 1612 નો સમય હોય છે. મૈસૂર સામ્રાજ્યની અંદર એક શાસક હોય છે, નામ હોય છે એનું વેંકટ. પણ એ વેંકટ એક નથી હોતો, વેંકટ બીજો હોય છે. ઠીક છે, જેને વેંકટ દ્વિતીય તરીકે ઓળખવામાં આવે છે. આ જ વેંકટ દ્વિતીય આગળ જતા આ મૈસૂર સામ્રાજ્યની અંદર એક વંશની સ્થાપના કરે છે. આ વંશને કહેવામાં આવે છે વાડિયાર વંશ. આ જ વાડિયાર વંશનો એક રાજા હોય છે, નામ હોય છે ચિક્કા કૃષ્ણરાજ. આ જ ચિક્કા કૃષ્ણરાજના 2 વફાદાર વ્યક્તિ હોય છે. એમાંથી એકનું નામ હોય છે નંદરાજ. અમુક જગ્યાએ આ નંદરાજને નેજારાજ કીધેલું હશે. ઠીક છે, અને એક વ્યક્તિ હોય છે એનું નામ હોય છે દેવરાજ. તમે એમ કહેશો કે સર આ 2 વ્યક્તિ કોણ છે? સાદી ભાષામાં સમજાવું તો આ નંદરાજનો પ્રધાનમંત્રી હતો અને આ દેવરાજ સૈનિક કમાન્ડર હતો. એમ કહી શકો છો તમે, મુખ્ય સેનાપતિ હતો તો પણ ચાલશે. આગળ જતા આના જ સમયમાં, અર્થાત ચિક્કા કૃષ્ણરાજના સમયની અંદર, અર્થાત હું વાત કરું છું 1760 પછીના દશકની, 1760 બાદ એક નવો વ્યક્તિ આવે છે ફ્રન્ટની અંદર. નામ હોય છે એનું હૈદર અલી.
આ હૈદર અલી શરૂઆતમાં વાડિયાર વંશની અંદર એક સૈનિકના રૂપમાં ભરતી થાય છે. એક નાનો એવો સૈનિક હોય છે જે પોતાની કાબિલિયત મુજબ આખા મૈસૂરને પોતાની અંદર એક્વાયર કરી લે છે, જેની અંદર એ દેવરાજની હત્યા કરે છે અને નંદરાજને પોતાનો પ્રધાનમંત્રી બનાવે છે. હૈદર અલી સાવ એટલે સાવ અભણ હોય છે, અર્થાત અશિક્ષિત હોય છે. ઠીક છે, તેને શિક્ષા કોઈ પ્રાપ્ત કરેલી હોતી નથી. એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિ એની સાથે હોવો જોઈએ. એટલા માટે એ નંદરાજને પોતાનો પ્રધાનમંત્રી બનાવે છે. જ્યારે હૈદર અલી મોટો થાય છે એનો અર્થ કે એનું સામ્રાજ્ય મોટું થાય છે, એટલે આજુબાજુ અર્થાત તો કે આવડો આ પાર્ટ નિઝામ આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરી શકે. બીજી બાજુ તો કે જો અહીંયા લખેલું જ છે અહીંયા નિઝામ. ઠીક છે, તો નિઝામ આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરે. એની એક્ઝેક્ટ ઉપર લખેલું છે મરાઠા આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરી શકે. કેમ? તો કે અમારી હોવા છતાં પણ આ વ્યક્તિ એટલો બધો આગળ નીકળે એનું રીઝન શું છે? ઠીક છે. અને બીજી બાજુ તો કે પૂર્વની અંદર કહીએ ને તો કે અંગ્રેજ લોકો હતા જે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવાના મૂડની અંદર હતા. દુશ્મન કા દુશ્મન દોસ્ત, આ પણ દુશ્મન છે, આ પણ દુશ્મન છે, એટલે આ બંને દુશ્મન થઈને કોને મળી જશે? તો કે અંગ્રેજોને. આ જ સામ્રાજ્ય વિસ્તારની નીતિની અંતર્ગત બંને વચ્ચે અર્થાત મૈસૂર સામ્રાજ્ય વચ્ચે અને અંગ્રેજો વચ્ચે યુદ્ધની શરૂઆત થાય છે. આ યુદ્ધને આપણે કહીએ છીએ પ્રથમ આંગ્લ મૈસૂર યુદ્ધ. આ યુદ્ધની શરૂઆત લગભગ 1769 ની અંદર થાય છે અને 69 ની 67 ની અંદર થાય છે. ઠીક છે. અને આ આખું હોલ યુદ્ધ ક્યાં સુધી ચાલે છે? તો કે 1799 સુધી ચાલે છે. આનો અર્થ ટોટલ 4 આંગ્લ મૈસૂર યુદ્ધ થાય છે. ધ્યાન રાખજો સરખી રીતના, 4 આંગ્લ મૈસૂર યુદ્ધ થાય છે. આ 4 આંગ્લ મૈસૂર યુદ્ધની અંદર શરૂઆતની અંદર જ્યારે આપણે પ્રથમ આંગ્લ મૈસૂર યુદ્ધની વાત કરીએ છીએ, થોડી ઘણી માહિતી આપું છું, વધારે જે છે નહીં આપું, ધ્યાન રાખજો. તમને સિમ્પલ સવાલ પૂછશે, એવું નહીં પૂછે એટલું બધું ડિટેલમાં કે પ્રથમ આંગ્લ મૈસૂર યુદ્ધની અંદર હૈદર અલીની વિરુદ્ધ કયા અંગ્રેજ અધિકારીએ ભાગ લીધો હતો. સર જે છે જનરલ સ્મિથ હતા. આપણે નહીં પૂછે એટલી બધી વસ્તુ, પણ હા ધ્યાન રાખજો એટલું પૂછશે કે પ્રથમ આંગ્લ મૈસૂર યુદ્ધ બાદ જે સંધિ થઈ હતી આ સંધિ કઈ હતી. બસ, તો સંધિ યાદ હોવી જોઈએ. એ સંધિ હતી મદ્રાસની સંધિ. અને આ સંધિ હૈદર અલી માટે ગર્વ લેવા જેવી બાબત હતી. કેમ ગર્વ લેવા જેવી બાબત હતી? તો કે આ સંધિ નામ માત્ર નહીં હતી, યુદ્ધ વિરામ વધારે હતો. કારણ કે અંગ્રેજોને ખબર છે કે હજી મરાઠા બાકી છે. જો આગળ જતા આની ઉપર યુદ્ધ કરશું અને હારી જશું અને બંગાળ હાથમાં જે આવેલું છે એ પણ ખોવાય જેવા ધંધા કરવાની કરતા બેસ્ટ છે શાંતિ રાખવી. સમયગાળો જોવો સરખી રીતના 67 થી લઈને 69 સુધી આસપાસનો જે છે હોય છે. યુદ્ધ વિરામ જેવું કર્યું અને આ યુદ્ધની અંદર આ સંધિની અંદર એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. સૌથી ઇમ્પોર્ટન્ટ કેમ? તો કે આ જ સંધિ આગળ જતા બીજા આંગ્લ મૈસૂર યુદ્ધનું કારણ બનશે. આ સંધિની અંદર અંગ્રેજોએ સ્પષ્ટ રૂપથી કીધું હતું. કોને કીધેલું હતું? તો કે હૈદર અલીને, કે જ્યારે પણ તમારે તકલીફ ઊભી થશે, જ્યારે પણ તમારે પ્રોબ્લેમ ક્રિએટ થશે, ત્યારે મુસીબતના સમયમાં અમે તમારી સાથે હશું. આ વસ્તુ તો કહી દીધી પ્રોમિસમાં. મેં તમને પહેલા કીધું કે મૈસૂરનો પહેલેથી વિરોધી રહેલું છે મરાઠા સામ્રાજ્ય અને બીજી બાજુ નિઝામ. હવે આગળ જતા હૈદર અલીને જરૂર પડી કોની વિરુદ્ધ? તો કે મરાઠા વિરુદ્ધ. કોની જરૂર પડી? તો કે અંગ્રેજોની. કે આવો હવે મદદ કરો. અંગ્રેજો હેલ્પ કોઈ કરતા નથી. આ વાત કહીએ ને કે હૈદર અલીને થોડીક વધારે ખટકે છે. એનો પરિણામ તો કે યુદ્ધ થશે 1780 માં. બીજું આંગ્લ મૈસૂર યુદ્ધ થયું. આ યુદ્ધ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યું. પણ આ યુદ્ધની અંદર એક કહીએ ને કે ખરાબ ઘટના જે છે ઘટે છે. ખરાબ ઘટના એ ઘટે છે કે 1782 માં હૈદર અલીની ડેથ થઈ જાય છે.
હૈદર અલીનો એક પુત્ર હોય છે, નામ હોય છે એનું ટીપુ. જોકે આ યુદ્ધની અંદર વોરન હેસ્ટિંગ હોય છે, જે લીડ કરતો હોય છે આખી અંગ્રેજ સેનાને. હેક્ટર મુનરો જે છે આની સાથે જોડાયેલા હોય, કર્નલ બેલી જોડાયેલા હોય, સર આયર કૂટ હોય છે. તમને કદાચ એટલું બધું ડીપમાં નથી પૂછતા કે કયો અંગ્રેજ અધિકારી હતો જેની મૃત્યુ હૈદર અલીના કારણે થઈ હતી, તો એનું નામ હતું સર આયર કૂટ. ઠીક છે, પણ હા, આટલું બધું ડીપમાં આપણે નથી પૂછતા, એનસીઆરટીમાં આપેલું પણ નથી, એટલા માટે આપણે ભણશું નહીં. બીજા યુદ્ધની અંદર હૈદર અલીની ડેથ થઈ જાય છે. તો હવે સવાલ એ છે કે મૈસૂર સામ્રાજ્ય કોના હાથમાં આવશે? મૈસૂર સામ્રાજ્ય આવશે ટીપુ સુલતાનના હાથમાં. જેવું ટીપુ સુલતાન આવશે ત્યારબાદ તો કે ટીપુ સુલતાન 1784માં, ધ્યાન રાખજો, 1782માં મરી જાય છે. 2 વર્ષ સુધી ટીપુ જે છે યુદ્ધ કરતો હોય છે અંગ્રેજો સાથે, અને અંતમાં 1784માં બીજા આંગ્લ મૈસૂર યુદ્ધ બાબતે એક સંધિ થાય છે. આ સંધિને કહેવામાં આવે છે મંગલોરની સંધિ. જો અહીંયા લખેલું જ હશે, નથી, ઠીક છે, અહીંયા જો લ્યો, ઠીક છે, આને કહેવામાં આવે છે મંગલોર. એકદમ જે છે બાજુમાં છે, તો મંગલોરની સંધિ થાય છે. આ મંગલોરની સંધિની અંદર સ્પષ્ટ રૂપથી કહેવામાં આવે છે કે બંને એકબીજાના ક્ષેત્રો યુદ્ધ બાદ પાછા જે છે આપી દીધું. અને હવે તો કે સિંહાસન ઉપર કોણ વિરાજમાન થાય છે? તો કે ટીપુ જે છે થાય છે. તો હવે થોડુંક ટીપુ ઉપર ડિસ્કશન કરી નાખીએ. હૈદર ઉપર કર્યા બાદ વાત કરીએ ટીપુની, અથવા તો ફતેહ અલી ટીપુની. ઠીક છે, કહેવાય છે એવું કે બેંગ્લોરની અંદર જે સ્થળ છે, નામ છે એનું દેવની હલ્લા. આ દેવની હલ્લાની અંદર ટીપુનો જન્મ થયો હતો. શિક્ષાની અંદર થોડોક પારંગત હતો. અરબી, ફારસી, કન્નડ અને ઉર્દુ, આ 4 ભાષાનો જાણકાર હતો ટીપુ સુલતાન. સિક્કાની અંદર, અર્થાત ટીપુ સુલતાન પોતાના સિક્કાની અંદર શિવ અને પાર્વતીનું અંકન કરાવે છે. ધ્યાન રાખજો, અત્યારે ઘણો બધો એને લઈને વિરોધ જે છે થાય છે. મૈસૂરની અંદર આધુનિક કેલેન્ડરની શરૂઆત જો કોઈ કરી હોય તો એ ટીપુ સુલતાન હતો. આ જ ટીપુ સુલતાન હતો જેણે મૈસૂરની અંદર નવા અથવા તો આધુનિક તોલ માપની શરૂઆત કરી હતી. આ જ ટીપુ સુલતાન હતો જેણે શૃંગેરી મંદિરની અથવા તો શૃંગેરી મઠની ફરી વખત સ્થાપના કરાવી હતી, અને સરસ્વતીને મંદિરની અંદર જે છે એ સ્થાન આપ્યું હતું, અથવા તેની મૂર્તિને જે છે સ્થાન આપ્યું હતું, અથવા તો દાન જે છે આપ્યું હતું. આ જ મૈસૂરનો શાસક છે જેણે એક નૌસેના બોર્ડની સ્થાપના કરી હતી. એટલા માટે કરી હતી કારણ કે એની પાસે 22 જહાજો હતા, અને 20 મોટી આ 22 જહાજોની અંદર તોપ જે છે રાખેલી હતી. ઠીક છે, લગભગ એની સેના આધુનિક ફ્રાન્સીસી સેનાની સમાન હતી, કારણ કે ટીપુ ફ્રાન્સીસીઓને પોતાનો હિતેચ્છી માનતો હતો. એટલા માટે ટીપુના મુખ્ય 2 અધિકારી હતા. એકનું નામ હતું પૂર્ણિયા અને એકનું નામ હતું કૃષ્ણરાજ. આ બંને ટીપુની અંતિમ ઘડી સુધી હેલ્પ જે છે કરતા હોય છે. ધ્યાન રાખજો. યાદ કરો, જ્યારે 8મા ધોરણની એનસીઈઆરટી આપણે સ્ટાર્ટ કરી હતી અને મેં તમને લોકોને ઓલી પેઇન્ટિંગ વિશે ઇન્ફોર્મેશન આપી હતી. કીધું હતું કે 1782માં એક પોલીલુરનું જે છે યુદ્ધ થાય છે ટીપુ સુલતાન અને વિલિયમ બેલી વચ્ચે. આ યુદ્ધની અંદર ટીપુની જીત થાય છે, અને ત્યારબાદ તો કે તમને કીધું હતું કે આ ઈ જ યુદ્ધ છે જેની અંદર ટીપુ સુલતાને ભારતમાં પહેલી વાર રોકેટનો પ્રયોગ કર્યો હતો. આ રોકેટ 2 કિલોમીટરની દૂરી અથવા તો મારક ક્ષમતા ધરાવતા હતા. આ બધી ઇન્ફોર્મેશન ત્યારે આપી હતી. ઠીક છે, એટલા માટે ટીપુની આપણે બહુ બધી વાત નહીં કરીએ, ડાયરેક્ટ જે છે આવી જશું ત્રીજા યુદ્ધની અંદર, અર્થાત ત્રીજા આંગ્લ મૈસૂર યુદ્ધની અંદર. આ યુદ્ધ લગભગ 2 વર્ષ સુધી ચાલે છે. 1790ની અંદર સ્ટાર્ટ થાય છે અને લગભગ 1792ની અંદર પૂરું જે છે થાય છે. પણ સમજવાનું છે તો એ સમજીએ. જુઓ, ટાઈમ પીરિયડ લખી નાખું, 1790 થી લઈને 1792. તમે કદાચ વ્યવસ્થિત રૂપથી પહેલી વાર ભણતા હોય ઇતિહાસ તો કોઈ શંકાને સ્થાન નથી, પણ જો વ્યવસ્થિત ઇતિહાસ ભણેલા હશો તો તમને ખ્યાલ હશે કે 1773ની અંદર એક રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો, અને ત્યારબાદ 1784માં એક પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો. કદાચ તમને લોકોને ખ્યાલ હોય તો પિટ્સ ઇન્ડિયા એક્ટ જેને આપણે લોકો કહીએ છીએ.
1784 ના આ પિટ્સ ઇન્ડિયા એક્ટમાં સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું, સાવ ચોખ્ખા શબ્દોમાં, કે હવે પછી કંપની, ધ્યાન રાખજો, કંપની કહે છે હવે પછી કંપની ભારતના કોઈ પણ ક્ષેત્ર પર અધિકાર કરશે નહીં. અર્થાત હવે પછી કંપની ભારતમાં પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરશે નહીં. પણ કોને ખબર હતી કે આ યુદ્ધની અંદર ભાગ લેવા વાળો વ્યક્તિ કોર્નવોલિસ છે. આ એવો વ્યક્તિ હતો જેને સૌથી વધારે સામ્રાજ્ય વિસ્તાર કરવાનો પ્રયત્ન કર્યો. કરી ન શકો એ વસ્તુ પછીની છે, ધ્યાન રાખજો આ વસ્તુ. ડલહાઉજી દરેક લોકો નથી બની શકતા, ઠીક છે. ડલહાઉજી ડાયરેક્ટ જમીન એક્વાયર કરશે, આ એ નહીં કરી શકે, કારણ કે તે સમયની રાજનીતિક પરિસ્થિતિ એવી હતી, એટલે આ વ્યક્તિ નહીં કરી શકે. પણ હા, એ આ જ ગવર્નર જનરલ હતો જેણે પિટ્સ ઇન્ડિયા એક્ટનું ઉલ્લંઘન કર્યું હતું અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ યુદ્ધની અંદર કોણે કોણે ભાગ લીધો હતો, તો કે ત્રાવણકોરના રાજા હતા. ત્રાવણકોરના રાજાનું નામ હતું ધર્મરાજ. ઠીક છે, તેણે ભાગ લીધો હતો. ત્યારબાદ તો કે મૈસૂરની અંદરથી કોણ હશે, તો કે ટીપુ હશે, એમાં તો કોઈ શંકાને જે છે સ્થાન નથી. ત્યારબાદ તો કે આની અંદર જે આ કુર્ગ વાળો પ્રદેશ રહ્યો, અર્થાત નિઝામ, ઈ પણ આ યુદ્ધની અંદર ભાગ લે છે. નિઝામનું નામ હતું આસફ જાહ જે છે. જ્યારે બીજી બાજુ પેશવા હતા. પેશવા કોણ હતા, તો કે માધવરાવ નારાયણ રાવ, ઈ પેશવા હતા આના સમયની અંદર. અને બીજી બાજુ તો કે કોર્નવોલિસ હતો. રિયલમાં જે યુદ્ધ થાય છે એ યુદ્ધ કોચીનને લઈને થાય છે. હવે કોચીને લઈને શું યુદ્ધ થાય છે એ સમજો. મૈસૂર એવું કહે છે કે કોચી તે સમયે એક પોર્ટના રૂપમાં વિકસિત હતું અને અહીંયા ફ્રાન્સીસી લોકો સૌથી હાઈએસ્ટ ટ્રેડ કરતા હતા એ સમયે. ટીપુ સુલતાન એવું કહે છે કે કોચી ઉપર અધિકાર તો મારો રહેશે. ઠીક છે. જ્યારે ત્રાવણકોરના રાજા ધર્મરાજ આક્રમણ કરે છે કોચી ઉપર અને એ આખા જમીનને પોતાના સામ્રાજ્યમાં મેળવી લે છે. આ વસ્તુ ટીપુ સુલતાન જે છે સહન નથી કરી શકતો. એટલા માટે ટીપુ સુલતાન, ત્રીજા આંગ્લ મૈસૂર યુદ્ધની વાત કરું છું, એટલા માટે ટીપુ સુલતાને આક્રમણ કર્યું. ક્યાં કર્યું, તો કે ત્રાવણકોર પર. હવે તો કે આ ત્રાવણકોર અથવા તો ધર્મરાજ કોનો ફ્રેન્ડ હોય છે, તો કે કોર્નવોલિસનો ફ્રેન્ડ હોય છે, અર્થાત કંપનીનો ફ્રેન્ડ હોય છે. કંપનીએ એવી સંધિ કરેલી હોય છે કોની સાથે, તો કે ત્રાવણકોર સાથે, કે જ્યારે પણ મુસીબત પડશે મુંજાતા નહીં, હું આવી જઈશ, બસ કંપની અહીંયા પહોંચી જાય. કે તમે કેમ અમારા મિત્રને મારી રહ્યા છો, અથવા તો તમે કેમ અમારા મિત્ર ઉપર આક્રમણ કરી રહ્યા છો. એ સમયે ટીપુ કહે છે કે મિત્ર તો હું છું. ઠીક છે, તમે શું લેવા જે છે આની અંદર વચ્ચે આવો છો, તો કે નહીં, અમારો સૌથી ઘનિષ્ઠ જો કોઈ મિત્ર હશે તો એ ત્રાવણકોરનો રાજા હશે, તમે નહીં, કારણ કે તમે એક વિસ્તારવાદી વ્યક્તિ છો એટલા માટે. આ વસ્તુ ટીપુ એક્સેપ્ટ જે છે નહીં કરી શકે અને આક્રમણ જે છે કરી દેશે. કહેવાય છે ટીપુ મદ્રાસ સુધી પહોંચી ગયો તો આક્રમણ કરતો કરતો, મૈસૂરથી સ્ટાર્ટ કરીને મદ્રાસ સુધી. ઠીક છે. લાસ્ટમાં આ બાજુના ભાગમાં અર્થાત મંગલોરની અંદર, ઠીક છે, એક નાની એવી ભૂલ થઈ જાય છે. એટલા માટે નિઝામ પણ મળી જાય છે, આગળ જતા અંગ્રેજો પણ એક થઈ જાય છે, મરાઠા પણ એની ખિલાફ થઈ જાય છે અને ત્રાવણકોરનો શાસક પણ એની ખિલાફ થઈ જાય છે. એટલા માટે આગળ જતા મૈસૂરની રાજધાની શ્રીરંગપટ્ટનમ પર અથવા તો શ્રીરંગપટ્ટનમની આસપાસના ક્ષેત્રો એક્વાયર કરી લે છે. કોણ કરી લે છે, તો કે અંગ્રેજ કરી લે છે, કોર્નવોલિસ કહે છે. પરિણામ સ્વરૂપ 1792માં એક અપમાનજનક સંધિ કરવી પડે છે. કોને સંધિ કરવી પડે છે, તો કે ટીપુ સુલતાનને સંધિ કરવી પડે છે. કોની સાથે કરવી પડે છે, તો કે અંગ્રેજો સાથે. સંધિમાં સ્પષ્ટ રૂપથી કહે છે કે પહેલી વસ્તુ, આ યુદ્ધની અંદર 3 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે, આપો. ત્યારબાદ કહે છે કે 2 તમારા પુત્ર છે એને અમે સાથે લઈ જઈએ છીએ. જ્યારે તમે 3 કરોડ રૂપિયા આપી જશો ત્યારે તમારા 2 પુત્રોને છોડી દેવામાં આવશે. અને સૌથી વસ્તુ શું, તો કે મુર્ગી કટેગી ઓર સબને બટેગી. તો સ્વાભાવિક વસ્તુ છે. આજે મરાઠા અંગ્રેજોનો સાથ દેશે તો મરાઠા કહેશે ને કે અમને શું મળશે બદલામાં, ઈ કયો. નિઝામ સાથ દેશે તો ઈ પણ કહેશે અને ત્યારબાદ ત્રાવણકોરના શાસકને પણ કહેશે ને કે આનાથી જીતશું તો આટલી બાબતો જે છે મળશે. તો બસ 1792ની અંદર સૌથી વધારે કાર્ય કર્યું હશે તો ઈ હશે ભૂભાગનું, કે ભૂભાગની અંદર
આપસની અંદર જે છે વેચી લે છે અને આની જ અંદર કોર્નવોલિસ ડાયલોગ બોલે છે, ઠીક છે, कि हमने अपने शत्रुओं को प्रभावशाली ढंग से पंगु बना दिया है और अपने साथियों को भी मजबूत नहीं होने दिया है। આ એટલા માટે આવું કહી શકે છે કારણ કે એ સૌથી વધારે મજબૂતીના અથવા તો દક્ષિણ ભારતમાં જો કોઈ એકમાત્ર સત્તા હોય તો હવે અંગ્રેજ રહી છે, ઠીક છે, એટલા માટે આ સેન્ટેન્સ કે છે કોર્નવોલિસ. અને ત્યારબાદ તો કે અંતિમ યુદ્ધ થાય છે 1799 આ હોય છે ચતુર્થ આંગ્લ મૈસૂર યુદ્ધ. આ ટીપુ સુલતાન અને લોર્ડ વેલેસ્લી વચ્ચે થાય છે. વેલેસ્લી એવો વ્યક્તિ છે કે જે સામ્રાજ્ય વિસ્તારની નીતિ બનાવે છે અને આ નીતિને પ્રોપર રીતે લાગુ કરે છે. 4 મેના રોજ 1799 મૈસૂર સામ્રાજ્યની રાજધાની શ્રીરંગપટ્ટનમમાં ટીપુ સુલતાનની મૃત્યુ થાય છે અથવા તો એમ કહી શકાય છે લડતો લડતો ટીપુ સુલતાન શહીદ પણ થાય છે. ત્યારબાદ તો કે મૈસૂર સામ્રાજ્યની શરૂઆત જે વાડિયાર વંશથી થઈ હતી 1612 થી ફરી વખત અહીંયા સહાયક સંધિ લાગુ કરી દેવામાં આવે છે. જોઈ લ્યો હમણાં આપણે સહાયક સંધિ ભણ્યા હતા, ઠીક છે. આ સહાયક સંધિ લાગુ કરી દેવામાં આવે છે અને મૈસૂર સામ્રાજ્યની અંદર એક 2 વર્ષના નાના એવા બાળક જે વાડિયાર વંશનો રાજા હોય છે તેને ફરી વખત સોંપી દેવામાં આવે છે. અહીંયા મૈસૂર સામ્રાજ્યનું ચેપ્ટર પૂરું, અર્થાત મૈસૂર સામ્રાજ્ય આવી રીતના અંગ્રેજો પોતાની અધીન કરી લે છે, ઠીક છે. ત્યારબાદ તો કે આપણો હવે નેક્સ્ટ જે છે ટોપિક છે એ છે મરાઠો સે લડાઈ. જુઓ અહીંયા ખાલી ને ખાલી એવું કહે છે કે કઈ રીતે થયું, બીજું કઈ રીતે થાય છે, ત્રીજું કઈ રીતે થાય છે, પહેલું યુદ્ધ કઈ રીતે થાય છે, આટલી જ બાબતો આપી છે. એનસીઆરટીમાં આટલું સ્પષ્ટ રૂપથી કીધું છે કે ટોટલ 3 યુદ્ધ થાય છે પણ કઈ રીતે થાય છે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો હવે પછી આપણે જે જોવાના છીએ એ છે મરાઠા યુદ્ધ. 3 યુદ્ધ થાય છે. આ 3 યુદ્ધને વ્યવસ્થિત રૂપથી જોવાનું છે. પણ હા, ઘણા બધા સ્ટુડન્ટોને મરાઠાને સમજવામાં એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે સર આ મરાઠા એવા છે કે જે મધ્યકાલીનની અંદર પણ આવે છે અને આધુનિક કાળની અંદર પણ આવે છે. ખબર નથી પડતી આને શેની અંદર રાખવાના. તો મરાઠા બંને ભાગની અંદર રહેશે, મધ્યકાલની અંદર પણ અને આધુનિકની અંદર પણ. મધ્યકાલની અંદર આપણે જે મરાઠાને ભણીએ છીએ એ છત્રપતિને ભણીએ છીએ, ધ્યાન રાખજો. અર્થાત એ શિવાજી અને શિવાજીના ઉત્તરાધિકારીને ભણીએ છીએ આપણે, ઠીક છે. આધુનિક સમયની અંદર અથવા તો આધુનિક કાળમાં જેને આપણે ભણશું અને એ છે પેશવા. પેશવાની અંદર પહેલો જો કોઈને પેશવા કહેવામાં આવે તો એ 1713 ની અંદર જે છે બનશે. નામ છે એનું બાલાજી વિશ્વનાથ, ઠીક છે. ત્યારબાદ પછીનો પેશવા આવશે એનું નામ છે બાજીરાવ. ત્યારબાદ એક પેશવા છે એનું નામ છે બાજીરાવ, ઠીક છે. ત્યારબાદ એક પેશવા છે એનું નામ છે માધવરાવ પ્રથમ. ત્યારબાદ એક પેશવા છે નામ છે એનું માધવરાવ નારાયણરાવ. થોડીક વાર પહેલા જ્યારે હું તૃતીય આંગ્લ મૈસૂર યુદ્ધની વાત કરતો હતો ત્યારે આ પેશવાનું નામ આવ્યું હતું, જો તમને કદાચ ધ્યાનમાં રહ્યું હોય તો. ત્યારબાદ તો કે માધવરાવ નારાયણ બાદ આવે છે બાજીરાવ, પણ એ કેટલામાં આવે છે તો કે બીજો આવે છે, બાજીરાવ દ્વિતીય, ઠીક છે. સામાન્ય રૂપથી આ બાજીરાવ દ્વિતીય કહેવાય છે કે આ અંતિમ પેશવા છે, કારણ કે આ વ્યક્તિ બાદ આખું પેશવાનું પદ સમાપ્ત થઈ જાય છે. એવું નથી કે સર તમે ભૂલી ગયા અથવા તો એક બાકી જે છે સોરી માધવરાવ છે ને, માધવરાવ પછી એક આવશે, અહીંયા આવશે 4 છે ને, અહીંયા આવશે 5 નારાયણ રાય, ઠીક છે. આ પણ હશે પ્રથમ માધવરાવ નારાયણ રાવ, પછી આવશે માધવરાવ નારાયણ રાવ અને ત્યારબાદ 7મો જે છે આવશે એ હશે બાજીરાવ પ્રથમ. હવે બરાબર જે છે. હવે તો કે બાજીરાવ વિશ્વનાથની જે છે વાત કરીએ. આ ભાઈ પ્રથમ પેશવા હોય છે. આ પ્રથમ પેશવા છે જેણે પોતાના પેશવાના પદને, પેશવાનો અર્થ પ્રધાનમંત્રી થાય છે, પેશવાના પદને વંશાનુગત બનાવ્યું હતું. એટલા માટે બાલાજી વિશ્વનાથ બાદ જેટલા પણ પેશવા થશે એ બધા એક જ વંશના હશે.
ચિત્પાવન બ્રાહ્મણ થી બિલોંગ કરતા હોય છે. બાલાજી વિશ્વનાથનો પુત્ર હોય છે બાજીરાવ. ઓલો મસ્તાની વાળો એ આવડો આ જ છે. ઠીક છે. ત્યારબાદ તો કે છે બાલાજી બાજીરાવ આ ઈ જ છે જેના સમયમાં 1761માં ઠીક છે પાનીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું, જેની અંદર મરાઠાઓ બહુ જ ખરાબ રીતે જે છે હાર્યા હતા અને મરાઠા સામ્રાજ્યની જેટલી પણ શક્તિ હતી જેને બાજીરાવ અને બાલાજી વિશ્વનાથે ભેગી કરી હતી, આ બધી શક્તિઓને બાલાજી બાજીરાવ એક જ યુદ્ધની અંદર સમાપ્ત જે છે કરી દે છે. બાજીરાવનો સમય ઈ હોય છે જ્યારે બાજીરાવ અલગ અલગ 4 સંગઠનોની અથવા તો સંઘની સ્થાપના કરે છે, જેની અંદર ગાયકવાડ હોય છે, ભોસલે હોય છે, સિંધિયા જે છે હોય છે. આવી રીતના કરીને 4 અલગ અલગ જે છે એ સંઘ બનાવે છે. બાજીરાવનો એવું ઈચ્છા હોય છે કે આખી મરાઠા સૈન્ય શક્તિ એક સંઘના રૂપમાં કામ કરે. જો આની અંદરથી કોઈ એક સંઘ નબળો જે છે પડી જશે તો બાકીના 3 સંઘો હતા એ પણ નબળા પડી જશે, એ કોઈ કાર્ય કરી શકશે નહીં. બાજીરાવે આ કાર્ય એટલા માટે કર્યું હતું કારણ કે સમગ્ર મરાઠા સામ્રાજ્યને એ વસ્તુનો ભાસ રહે, એ વાતનો ભાસ રહે કે આપણે જો એકલા પડશું તો આપણે શક્તિ વિહીન થઈ જશું, જો આપણે યુનિયનની અંદર રહેશું તો શક્તિશાળી સામ્રાજ્યની સ્થાપના કરી શકતું. એ ઉદ્દેશ્યથી બાજીરાવ 4 સંઘની સ્થાપના કરે છે. પણ હા, આગળ જતા સંગઠનની અંદર કહીએ ને કે ભાઈ વિવાદ જે છે ઉત્પન્ન થાય છે. હવે તો કે થોડાક આગળ જે છે વાત કરીએ. કેમ તો કે આગળ જતા તમને લોકોને ખ્યાલ પડશે, જો કે આખે તો બધું નહીં ભણાવું. જ્યારે આપણે વાત કરીએ છીએ નારાયણ રાવને, ઠીક છે, નારાયણ રાવનો એક ભાઈ હોય છે, નામ હોય છે એનું રાઘોબા. રિયલમાં રાઘોબાનું નામ હોય છે રઘુનાથ રાવ. જ્યારે માધવરાવની અચાનક મૃત્યુ થાય છે ત્યારબાદ એ ક્વેશ્ચન ઉભો થાય છે કે હવે પછી પેશવા બનશે તો બનશે કોણ? એટલા માટે રાઘોબાની એવી ઈચ્છા હોય છે કે મારે પેશવા બનવું છે. નારાયણ રાવ એવું કહે છે, અથવા તો તે સમયની સમગ્ર મરાઠા સૈન્ય શક્તિ નારાયણ રાવની સાથે જે હોય છે. રાઘોબા આ વસ્તુ સહન નથી કરી શકતો. એટલા માટે રાઘોબા નારાયણ રાવની હત્યા કરી નાખે છે અને ત્યારબાદ આ વ્યક્તિ ભાગી જાય છે સુરતમાં. હવે તમને લોકોને ખ્યાલ હશે કે એ સમયે સુરતની અંદર કોણ બેઠેલું છે? તો કે સુરતની અંદર જે છે બેઠેલા છે એ વખતે અંગ્રેજો. અને અંગ્રેજોનું હેડક્વાર્ટર્સ જે હોય છે એ હેડક્વાર્ટર્સ ક્યાં હોય છે? તો કે એ બોમ્બેની અંદર હોય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે ધ્યાન રાખજો કે રાઘોબા સુરત પહોંચી ગયો છે. આપણે બસ રાઘોબાને ખાલી સુરત જે છે પહોંચાડવાનું હતું, બીજું આપણું કાંઈ જે છે કામ નથી. ઠીક છે. હવે સમજવાની વસ્તુ શું છે, હવે એને સમજો જરા. જો મેપની અંદર અહીંયા સ્પષ્ટ રૂપથી લખેલું છે બિહાર અને બંગાળ. આનો અર્થ કે આ ભાગની અંદર કોણ હશે? તો કે આની અંદર અંગ્રેજ વિરાજમાન હશે. આ બાજુ સુરત છે અને નીચે તમે જોઈ શકો છો કે બેસીન જે છે આપેલું છે અને આ બાજુ બોમ્બેની અંદર આપેલું. અહીંથી થોડાક જે છે નીચે આવો તો નિઝામ છે, નિઝામની નીચે અહીંયા લખેલું છે મદ્રાસ. હવે સમજો થોડું. પ્લાસીના યુદ્ધ કર્યા બાદ અથવા તો 1757માં તમને થોડીક વાર પહેલા જે છે ભણાયું કે 1773નો એક્ટ આવ્યો હતો, રેગ્યુલેટિંગ એક્ટ. 1773 આવતા એ ફિક્સ થઈ ગયું હતું કે અંગ્રેજો બંગાળમાં શાસન કરશે, બોમ્બેથી શાસન કરશે. એની એક કોલોની હતી બોમ્બેની અંદર અને ત્યારબાદ એક કોલોની ક્યાં હતી? તો કે મદ્રાસની અંદર હતી. હવે સમજો આ વસ્તુ. પ્લાસીના યુદ્ધની અંદર જે બંગાળમાં બેઠતી અંગ્રેજી સરકાર હતી ને એને સાબિત કરી નાખી કે અમારામાં કાંઈક તો એવું છે કે અમે ભારતીય પ્રજાને હરાવી દીધી. 1799 આવતા મદ્રાસની જે સ્થાનીય સેના હતી અથવા તો જે પણ કોઈ સરકાર હતી તે સમયની અંગ્રેજોની, તેણે પણ સાબિત કરી દીધું કે જોઈ લ્યો અમે આખા મૈસૂર સામ્રાજ્ય ઉપર અધિકાર કરી લીધો. 1800 આવતા બાકી કોણ રહી ગયું? તો કે બોમ્બે પરિષદ. બોમ્બે પરિષદના હાથની અંદર કાંઈ જે છે લાગ્યું નહીં. જ્યારે પહેલી વાર રાઘોબા પેશવાથી અથવા તો પૂનાથી ભાગીને જ્યારે સુરતની અંદર પહોંચે છે ત્યારે બોમ્બેની પરિષદને એવું થાય છે કે આપણા હાથમાં સોનાનો લડ્ડુ આવી ગયો છે.
હવે આપણે કંઈક આની અંદર કાર્ય કરીએ તો એ વધારે જે છે સારું રહેશે. એટલા માટે 1775 ની અંદર પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધ ભણાવું છું, ધ્યાન રાખજો. ઠીક છે, અને યુદ્ધ શરૂ થઈ ગયું છે, તમને ખ્યાલ પણ જે છે નથી રહ્યો. 1775 ની અંદર એક સંધિ થાય છે. પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધની અંદર સંધિનું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાન રાખજો. એક સંધિ થાય છે, એ સંધિ છે સુરતની સંધિ. હવે સિમ્પલ સવાલ પૂછે કે આ સંધિ કોની કોની સાથે થઈ હતી, તો આટલો તો ખ્યાલ પડે કે આ સંધિ રાઘોબા અને અંગ્રેજ વચ્ચે થઈ હતી. કેમ? તો કે પેશવા કોને બનવાનું હતું? રાઘોબાને. હેલ્પ કોણ કરવાનું હતું? અંગ્રેજ. અંગ્રેજ સ્પષ્ટ શબ્દોમાં કહેશે કોઈ વાંધો નહીં, મૂંઝાવાની કોઈ જરૂર નથી, અમે તમારી હેલ્પ જે છે કરશું, અને સાથોસાથ તો કે પૂનાની અંદર જે પેશવા છે ને હટાવીને તમને પેશવા બનાવી દે. આને લઈને એક યુદ્ધ શરૂ થયું સુરતની અંદર. સુરતમાં જેવું યુદ્ધ થયું એટલે એક જે બોમ્બે પરિષદનો કાગળ હતો ને ઈ ક્યાં પડી ગયો? તો કે ઈ કલકત્તાની અંદર પહોંચી ગયો. કેમ? તો કે 1773 નો એક્ટ યાદ કરો સરખી રીતના કે આ હેડ છે, અને આ બે અર્થાત બોમ્બે અને મદ્રાસી કોની અધીન કામ કરશે? તો કે બંગાળની અંદર. જેવો એક પત્ર બંગાળની અંદર પહોંચી ગયો ને એટલે બંગાળની જે વરિષ્ઠ સેના હતી અથવા તો વોરેન હેસ્ટિંગ હતો, તમે એમ કહી શકો છો. કેમ? તો કે તે સમયે વોરેન હેસ્ટિંગ ત્યાં બેઠેલો હતો. વોરેન હેસ્ટિંગ એક આખો બીજો પત્ર લખે છે. કોને લખે છે? તો કે પૂનાની અંદર બેઠેલા પેશવાની 12 ભાઈ પરિષદને લખે છે કે ગમે એમ થાય, અને એક પત્ર બોમ્બેની અંદર લખે છે. બોમ્બેને ઈ કહે છે કે ગમે એમ થાય આ યુદ્ધ ઊભું રખાવો. કેમ? તો કે આપણે અત્યારે મરાઠા સાથે યુદ્ધ કરીને ક્યાંય જે છે જવાનું નથી. આપણી પહેલું જે છે અત્યારે કોઈ ફોકસની અંદર હશે તો એ કોણ હશે? તો કે મૈસૂર હશે. ઠીક છે, આવડવાનું જે છે કોઈ જરૂર નથી. બોમ્બેની અંદર આ જે છે પરિષદ મોકલે છે, કહીએ ને કે લેટર જે છે મોકલે છે, અને ત્યારબાદ પૂનાની અંદર પોતાનો એક અધિકારી મોકલે છે કે હવે પછી રાઘોબાએ જે પણ કાંઈ સંધિ કરેલી છે સુરતની, આ સંધિ હવે જે છે માન્ય રહેશે નહીં. હવે હું તમારી સાથે એક નવી જે છે સંધિ કરું છું. આ સંધિ 1776 ની અંદર થાય છે. આ સંધિને કહેવાય છે પુરંદરની સંધિ. આ સંધિ બંગાળ પરિષદ અને પૂના પરિષદ વચ્ચે થાય છે. અહીંયા બોમ્બે પરિષદનું માન જે છે રહેતું નથી. સમજો આ વસ્તુ. પણ જે પણ બોમ્બે પરિષદે સુરતની સંધિ કરી હતી ને, કેમ? તો કે આ બધાનો હેડ ક્યાં બેઠેલો? એ તો ઇંગ્લેન્ડની અંદર બેઠેલો. અહીંયાથી એક પત્ર ઇંગ્લેન્ડ ગયો. તો ઇંગ્લેન્ડની અંદર જે આખી પરિષદ બેઠેલી હતી, કંપનીની પરિષદ, આ કંપનીની પરિષદ બોર્ડ ઓફ ડાયરેક્ટર જેને આપણે કહીએ છીએ, ઠીક છે, અથવા તો કોડ ઓફ કંટ્રોલ જેને આપણે કહીએ છીએ. તો આ ડાયરેક્ટરોની એક પરિષદે લેટર મોકલ્યો. કોને ખ્યાલ છે? તો કે બંગાળની પરિષદ. બોલે કે જે સુરત વાળી સંધિ હતી ને એ બરાબર છે, તમે જે પુરંદરની સંધિ કરીને એ ખોટી છે. આ વસ્તુ પાછી જે છે સહન. બોમ્બે પરિષદે ફરી વખત જે છે આક્રમણ કર્યું તો આ વખતે મરાઠાએ બોમ્બે પરિષદને સાવ એટલે સાવ હરાવી દીધા. હરાવ્યા બાદ 1779 માં એક પાછી સંધિ થઈ. આને કહેવાય બડગાંવની સંધિ. જેવી બડગાંવની સંધિ કરી, અંગ્રેજોનું અપમાનજનક જે છે અપમાન જે છે થયું, અપમાનજનક સંધિ થઈ. આ વસ્તુ વોરેન હેસ્ટિંગને પછી નહીં. એટલા માટે વોરેન હેસ્ટિંગ આવે છે, સેના સહિત આક્રમણ કરે છે. ગમે એમ થાય બોલે પેશવાને તો હરાવી જ દેવા છે, પરંતુ પેશવા હજી જે છે હારે એમ નહોતા. અંતે કંટાળે છે અને લાસ્ટમાં 1782 ની અંદર અંગ્રેજો અને પેશવા વચ્ચે એક સંધિ થાય છે. સંધિનું નામ હોય છે સાલબાઈની સંધિ. આ સંધિની ઘણી બધી શરતો છે. એક શરત કહું છું, હવે પછી અંગ્રેજ અને મરાઠા 20 વર્ષ સુધી શાંતિ રાખશે, એક પણ યુદ્ધ કરશે નહીં. ધ્યાન રાખજો, આ સંધિએ તે મૈસૂરને જીતવા માટે અંગ્રેજોની મદદ કરી હતી. 1782 ની અંદર થાય છે. 20 વર્ષ સુધી યુદ્ધ કરવાનું નથી. પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધ પૂર્ણ થયું છે. તો બીજું યુદ્ધ શરૂ ક્યારે થશે? તો કે ઈ થશે 1802 અથવા તો 1803 ની અંદર. આ તો ફિક્સ છે. આ પણ યુદ્ધ કેટલું ટાઈમ જે છે ચાલશે? તો કે લગભગ 2 વર્ષ સુધી જે છે ચાલશે. ઠીક છે, તો હવે જે છે ભણવાનું છે ઈ છે બીજું આંગ્લ મરાઠા યુદ્ધ, એટલે કહીએ છીએ સમજો.
આ આખે આખો કોન્સેપ્ચ્યુઅલ છે, આની અંદર ગોખણપટ્ટી કરવાથી કોઈ ફાયદો જે છે નહીં થાય. જ્યારે બીજું આંગ્લ મરાઠા યુદ્ધ શરૂ થયું ત્યારે પેશવાનું નામ હતું બાજીરાવ. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું. અને આ કેટલામો હતો? તો કે આ બીજો હતો. કારણ કે પ્રથમ બાજીરાવ કોણ હતો? તો કલો મસ્તાની વાળો, એટલા માટે આ બીજો હતો. પેશવાઓના ઇતિહાસમાં સૌથી ખરાબમાં ખરાબ અને સૌથી ષડયંત્રકારી જો કોઈ પેશવા બન્યો હોય તો એ આવડો આ હતો. સ્વાભાવિક વસ્તુ છે, જે સૌથી વધારે ષડયંત્ર કરતો હશે હેરાનગતિ પણ સૌથી વધારે એની જ થશે. રિયલમાં યુદ્ધ એક બાજુ હોલકર હોય છે અને એક બાજુ સિંધિયા હોય છે. આ બંને વચ્ચે યુદ્ધ શરૂ હોય છે અને આની અંદર હોલકરને પ્રોમિસ આપીને બેઠેલું હોય છે. કોણ? તો કે આ પેશવા, કે ગમે ત્યારે મુશ્કેલી પડશે ને ત્યારે હું તારી હેલ્પ કરીશ, કોઈ વાંધો નહીં. અત્યારે આ બંને યુદ્ધ કરતા હતા. સિંધિયા સાથે તો કોઈ કઈ લેવા દેવા પણ નહોતું પેશવાને, છતાંય આ બંને ભેગા થઈને સિંધિયાનો જે ભાઈ હોય છે ને એની હત્યા કરી નાખે છે. સિંધિયાને ગુસ્સો જે છે આવે છે, આ બંનેને હરાવી દે છે યુદ્ધમાં. હવે તો કે પેશવા ભાગીને જાય તો જાય ક્યાં? એટલા માટે તો કે એક સ્થળ છે, નામ છે એનું બેસીન. જોઈ લ્યો, અહીંયા લખ્યું. ઠીક છે. બેસીનની અંદર જાય છે ડિસેમ્બર 1802 ની અંદર અને એક સંધિ કરે છે, એનું નામ જ હશે બેસીનની સંધિ. યુપીએસસી ની અંદર જે રીતે આપણે કેમ જીપીએસસી ની અંદર એ સવાલ પૂછે છે કે મરાઠાઓનો ઉદ્ભવ જે છે કઈ રીતે થાય છે, તો મરાઠા સામ્રાજ્યના પતનના કારણોની ચર્ચા કરો, એમ યુપીએસસી ની અંદર આ બેસીનની સંધિ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મરાઠા સામ્રાજ્યના ચેપ્ટરમાંથી. કારણ કે આ જ સંધિ છે જેણે મરાઠા સામ્રાજ્યની કબર ખોદી નાખી હતી. ઇમેજ કરીને જોજો કે આની અંદર કઈ શરત જે છે એ બાજીરાવ દ્વિતીય દ્વારા એક્સેપ્ટ નહીં કરવામાં આવ્યો. ઇમેજ કરીને જોઈ લો ખાલી. ઠીક છે. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સંધિ છે. મરાઠા સામ્રાજ્યના પતનની અંદર અંતિમ કીલ જો કોઈ સંધિએ ઠોકી હોય તો એ આવડી આ સંધિ હતી. ઠીક છે, બેસીનની સંધિ. ઠીક છે. સંધિ થાય છે પેશવા અને અંગ્રેજો વચ્ચે. જેવી સંધિ થાય છે એટલે આની ઘણી બધી શરતો પછી પણ એક શરત કહી દીધી કે હવે પછી તારી બધી જ વિદેશી બાબતો જે પણ કાંઈ હશે એ બધી અમારા હાથમાં રહેશે. પેશવા કે કોઈ વાંધો નહીં, અમારે તો ખાલી જીતવાથી જે છે મતલબ છે. 1803 આવતા ભોસલે સાથે પણ એક સંધિ કરવામાં આવી. ઠીક છે. સંધિની અંદર દેવગાંવની સંધિ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો આ બધી સંધિને. રિયલમાં સૌથી ક્લિષ્ટ અથવા તો અઘરું જો કોઈ હોય ચેપ્ટર તો એ આ જ સંધિ છે, કારણ કે આની અંદર ઘણી બધી સંધિઓ આવે. આ યુદ્ધના ઉપલક્ષમાં, કારણ કે આ યુદ્ધની અંદર ભોસલે પણ જે છે જોડાયેલા હતા, એટલા માટે એની સાથે એક સંધિ જે છે કરવામાં આવે છે. ત્યારબાદ તો કે એક સિંધિયા સાથે સંધિ કરવામાં આવે છે. આને કહેવામાં આવે છે સુરજી અર્જુન ગાંવની સંધિ. ઠીક છે. તો સુરજી અર્જુન ગાંવની સંધિ કોની સાથે થાય છે? સિંધિયા સાથે. અને દેવગાંવની સંધિ કોની સાથે થાય છે? તો કે ભોસલે સાથે થાય છે. આગળ જતા હોલકર બાકી જે છે રહી જાય છે, તો હોલકર સાથે પણ એક સંધિ કરે છે. આ સંધિને કહેવામાં આવે છે રાજપુર ઘાટની સંધિ. ઠીક છે. આ ત્રણેય સાથે સંધિ કરે છે એટલે મરાઠા સંઘ જે હતું ને એ લગભગ આખે આખું તોડી નાખવામાં જે છે આવ્યું, અથવા તો પાયમાલ કરી નાખવામાં આવ્યું. અને ત્યારબાદ તો કે આ સંધિઓ બહુ જ અપમાનજનક હતી, જેને લઈને મરાઠા આગળ વધી શકે એમ ન હતા. એટલા માટે એક અંતિમ યુદ્ધ શરૂ થાય છે જેને ત્રીજું આંગ્લ મરાઠા યુદ્ધ કહીએ છીએ. આ યુદ્ધ 1817 અને 18 ની અંદર લડાયું હતું. આ યુદ્ધની અંદર અંગ્રેજો ભોસલે સાથે પણ અલગ રીતે જે છે લડે છે. આ યુદ્ધની અંદર સિંધિયા સાથે પણ અલગથી ડીલ થાય છે. આ યુદ્ધની અંદર પેશવા સાથે પણ અલગથી ડીલ થાય છે. યાદ કરો, 1 જાન્યુઆરી 1818 ની અંદર એક યુદ્ધ થયું હતું, યાદ કરવામાં આવે છે. એના હમણાં જે છે 200 વર્ષ પૂરા થયા. ભીમા કોરેગાંવનું યુદ્ધ, તમને કદાચ ખ્યાલ હોય તો. આ ઈ જ ભીમા કોરેગાંવ છે જેની અંદર ઘણા બધા દલિત પરિવારોએ અંગ્રેજોનો સાથ જે છે આપ્યો હતો અને પેશવાની વિરુદ્ધ આ યુદ્ધ કર્યું હતું. ભીમરાવ આંબેડકર સાહેબે ઈ જ યુદ્ધની કંઈક વર્ષી જે છે ઉજવી હતી. ઠીક છે. એટલે ધ્યાન રાખજો, આવી રીતના 3 આંગ્લ મરાઠા યુદ્ધ થાય છે, 4 આંગ્લ મૈસૂર યુદ્ધ થાય છે. જેવા જીત હાસિલ કરી લે છે કંપની, ત્યારબાદ તો કે આ જ કંપની સર્વોચ્ચતાનો દાવો જે છે કરે છે.
સર્વોચ્ચતાનો દાવો જે છે કરે છે કે હવે પછી કંપની ભારતની અંદર સર્વે સર્વા થઈ ગઈ. હવે પછી કંપનીને કોઈ પ્રાંતની કે કોઈ રાજાની જે છે એ જરૂર પડશે નહીં. ભારતની અંદર કરતા ધરતા જો કોઈ હશે તો એ આ જ કંપની જે છે હશે. કદાચ આની ઉપરથી સવાલ પૂછે, કદાચ કે સર્વોચ્ચતાની દાવો જે છે કોણે કર્યો હતો, તો જો અહીંયા લખેલું છે નામ લોર્ડ હેસ્ટિંગ. ધ્યાન રાખજો, વોરેન હેસ્ટિંગ નથી, નામ છે એનું લોર્ડ હેસ્ટિંગ. સમયગાળો પણ આપ્યો છે 1813 થી લઈને 23 સુધી આ વ્યક્તિ ગવર્નર જનરલ જે છે રહ્યો હતો. એવું નહોતું કે જ્યારે સર્વોચ્ચતાનો જે છે દાવો કર્યો ત્યારે ખાલી કંપની જે હતી, જુઓ કર્ણાટકની અંદર એક ક્ષેત્ર છે, નામ છે એનું કિત્તુર. તમને યાદ હોય તો કદાચ 1824 ની અંદર એક કિત્તુરનો વિદ્રોહ જે છે થયો હતો, જે કર્ણાટકમાં થયો હતો. આ વિદ્રોહની અંદર રાણી ચેન્નમ્માએ સૌથી જે છે બહાદુરીથી કામ કર્યું હતું. કિત્તુરના જે શાસક હતા એનું નામ હતું શિવલિંગ રુદ્ર જે છે, તો શિવલિંગ રુદ્ર નામ હતું. શિવલિંગ રુદ્રને કોઈ પુત્ર નહોતો, એટલા માટે શિવલિંગ રુદ્ર દ્વારા એક પુત્રને દત્તક લેવામાં આવ્યો હતો. ઠીક છે, દત્તક લેવામાં આવ્યો હતો એટલા માટે અંગ્રેજોએ આ વસ્તુને એક્સેપ્ટ ન કરી અથવા તો માન્યતા જે છે ન આપી. અંતે જે છે એ રાણી દ્વારા જે છે અથવા તો ચેન્નમ્મા દ્વારા જે છે વિદ્રોહ કરવામાં આવે છે અને 1829 ની અંદર, જો અહીંયા લખેલું છે 1829 ની અંદર ધારવાર જેલની અંદર, આમાં જેલ ખાલી કીધું છે, જો લખ્યું છે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કે 1829 में जेल में ही उनकी मृत्यु हो गई. कोनी? तो કે રાણી ચેન્નમ્માની મૃત્યુ જે છે થઈ હતી. પણ હા, પૂછે તો જેલનું નામ, તો જેલનું નામ છે ધારવાડ. ઠીક છે, ધારવાડ જેલની અંદર રાણીની મૃત્યુ થાય છે. ત્યારબાદ એક વ્યક્તિ છે, નામ છે એનું રાયન્ના. આ રાયન્ના કહીએ ને કે આ કિત્તુરના વિદ્રોહને જે છે આગળ લઈ જાય છે. પણ હા, કંપની સર્વે સર્વા થઈ ગઈ છે એટલે આની અંદર કાંઈ કામ કરી શકશે નહીં. જ્યારે કંપની 1830 ની અંદર દક્ષિણની અંદર આ કાર્ય કરતી હતી, 1830 બાદ કંપનીનું મુખ અથવા તો કંપનીની વિસ્તારવાદી નીતિ ઉત્તરી પશ્ચિમી પ્રાંતની અંદર પહોંચી જાય છે. જેવા ઉત્તરી પશ્ચિમી પ્રાંતની અંદર પહોંચે છે એટલે લગભગ 1842 સુધીની અંદર અફઘાનિસ્તાન ઉપર શાસન જે છે કરી લે છે. ત્યારબાદ 1843 ની અંદર કંપની સિંધ ઉપર કબજો કરી લે છે અને 1849 ની અંદર કંપની પંજાબને પણ પોતાની અંદર લે છે. અર્થાત રાજા રણજીતસિંહની મૃત્યુ બાદ પંજાબ ઉપર પણ અધિકાર કરી લે છે. જેવું આપણે 1850 પાર કરીએ છીએ અથવા તો 49 પહોંચીએ છીએ એટલે આપણી સામે ગવર્નર જનરલ આવે છે, જે વિસ્તારવાદી નીતિનો જાણકાર હોય છે. નામ હોય છે ગવર્નર જનરલનું જે છે નથી. ઠીક છે, આની અંદર આ છે નામ છે ગવર્નર જનરલનું, તો કે ડલહૌસી અથવા તો ડેલહાઉસી જેને આપણે કહીએ છીએ. ડેલહાઉસી એક નીતિ જે છે લાગુ કરશે જેને વિલયની નીતિ કહેવામાં આવશે. આ જ વિલયની નીતિને હડપ નીતિ પણ કહેવામાં આવે છે અને આ જ હડપ નીતિને ગોતી અથવા તો જે છે ગોદ નિષેધક નીતિ કહેવામાં આવે છે. હવે તો કે વિલયની નીતિ શું છે એના ઉપર થોડુંક જે છે ડિસ્કશન કરી લઈએ અને ત્યારબાદ આપણો સેકન્ડ જે ટોપિક છે, સેકન્ડ જે પાર્ટ છે એ અહીંયા આપણે વાઇન્ડ અપ જે છે કરશું. ઠીક છે, આની પછી લાસ્ટ પાર્ટ જે છે ભણવાનો છે, જે થર્ડ પાર્ટ જે છે હશે. જો આની અંદર વિલયની નીતિને થોડુંક જોવાનો પ્રયત્ન કરી લઈએ. જ્યારે ડલહૌસી ભારતની અંદર આવે છે એટલે ડલહૌસી એ મન બનાવીને આવેલો હોય છે કે ગમે એમ થાય ભારતની અંદર અંગ્રેજ સામ્રાજ્ય મોટું થવું જોઈએ. એની હા, કદાચ મેપ છે તે જોઈ લો. અહીંયા લખેલું છે 1797 માં અંગ્રેજોનું સામ્રાજ્ય કેટલું હતું જોઈ લ્યો. ત્યારબાદ 1840 ની અંદર કીધું કે કેટલું થયું અને ત્યારબાદ 1857 ની અંદર જે છે જોઈ લ્યો. આ જેટલું કોફી જે તમને દેખાય છે એ બધું તે સમયના ભારતીય પ્રાંતીય રાજ્યોના અથવા તો રાજાઓના હકમાં હતું અને યલો જે બતાય છે એ બ્રિટિશ પ્રાંતના રાજાઓ હતા. અર્થાત તે સમયે અંગ્રેજોના હાથમાં ખાલી આટલી જ બાબતો હતી. એક મૈસૂર જે છે હતું 1797 ની વાત છે. મૈસૂર વાળો ભાગ હતો, હૈદરાબાદ વાળો ભાગ હતો અને બંગાળ વાળો જે છે ભાગ હતો, બીજું કાંઈ નહોતું. 1840 આવતા જો એના હાથમાં મરાઠા જે છે આવતું રહ્યું, મૈસૂર જે છે આવતું રહ્યું અને બંગાળ જે છે આવતું રહ્યું. અને ત્યારબાદ તો કે વાત અહીંયા કરી છે 1857 ની, લગભગ જે છે 63% અથવા તો 65% જેટલો જે છે ભાગ કંપની પોતાની અધીન, જમીનનો ભાગ કંપની પોતાની અધીન જે છે કરી લે છે.
તો ડલહાઉજી આની પાછળ જવાબદાર વ્યક્તિ હોય છે. એ સામાન્ય રૂપથી ભારતની અંદર આવે છે અને જેટલા પણ રાજ્યો હોય છે આ દરેક રાજ્યોને પોતાની અધીન જે છે કરી લે છે. જેમ કે તમને સિમ્પલ સવાલ જે છે પૂછશે વિલય નીતિનો જ્યારે તમે ભણશો ત્યારે, કે વિલય નીતિનું પ્રથમ શિકાર થવા વાળું રાજ્ય જે છે કયું હતું? તો એ હતું 1848 ની અંદર સતારા. આ ધ્યાન રાખજો. આની માટે કોડ પણ જે છે બનાવ્યો હતો અમે જ્યારે તૈયારી કરતા ત્યારે. ઠીક છે. સજે સ બહુ જાના કહેવામાં આવે છે. સ પછી જ એટલે જેસલમેર, પછી સ એટલે જે છે સંબલપુર, મને આવી રીતના કરીને અલગ અલગ જે છે બનાવેલું છે. ઠીક. બહુ જાનાની અંદર જે છે બ કંઈક છે, બીજું કંઈક છે, આવી રીતના કરીને અલગ અલગ બનાવેલું છે. પણ હા, આટલું બધું આપણે નથી પૂછતા એટલે આપણે નહીં જે છે કરીએ. આપણા જે સિમ્પલ સવાલ છે આપણે એની સામે જોશું. જેમ કે 1848માં આ વિલય નીતિનો શિકાર બનવા વાળું પહેલું જો કોઈ રાજ્ય જે છે હશે તો એ કયું હશે? તો કે સતારા હશે. બીજું જે છે પૂછવામાં આવે તો એ કયું હશે? તો કે જેતપુર હશે. ત્યારબાદ તો કે સંભલપુર હશે. આવી રીતના કરીને વિલય નીતિની અંદર ઘણા બધા પ્રાંતોને એક્વાયર કરી લેવામાં આવે છે. કોની દ્વારા કરી લેવામાં આવે છે? તો કે ડલહાઉજી દ્વારા. ડલહાઉજીના સમયમાં એક બીજું પણ જે છે કાર્ય થયું હતું 1854માં, કદાચ ખ્યાલ હોય તો તમને લોકોને. 1854 નામ છે એનું વુડ ડિસ્પેચ. વુડનો ઘોષણાપત્ર જેને આપણે કહીએ છીએ. આ આખો ઘોષણાપત્ર શિક્ષા સંબંધી છે જેનું ડિસ્કશન પછી ક્યારેક જે છે કરશું. વિલય નીતિની અંદર સૌથી ખરાબમાં ખરાબ ઘટના હોય તો એ હતી 1856માં. કેમ? તો કે આ ઘટના અવધ સાથે થઈ હતી. અવધના છેલ્લા નવાબ હતા એમનું નામ હતું વાજીદ અલી શાહ. આ જ વાજીદ અલી શાહના વાઇફ હતા, બેગમ હતા, એનું નામ હતું હઝરત મહેલ. 1856ની અંદર અવધ પર કુશાસનનો આરોપ લગાવે છે. અવધની અંદર પ્રશાસન કેવું ચાલે છે એની માટે એક અંગ્રેજ અધિકારીની નિયુક્તિ કરે છે. નામ હોય છે એનું આઉટ્રમ. આ આઉટ્રમ એક રિપોર્ટ સબમિટ કરાવે છે ડલહાઉજીને અને કહે છે કે અવધનું પ્રશાસન બરાબર ચાલતું નથી. એટલા માટે ડલહાઉજી આઉટ્રમ્પની રિપોર્ટ અનુસાર અવધ પર ગેરજિમ્મેદાર રાજ્યનો આરોપ લગાવે છે અથવા તો કુશાસનનો આરોપ લગાવે છે અને અવધને અંગ્રેજ સામ્રાજ્યનો એક ભાગ બનાવી લે છે. કહેવાય છે કે અંગ્રેજો કી યા ડલહાઉજી કી ये सबसे बड़ी डकैती थी કે અવડા મોટા પ્રાંતને કાંઈ કારણ વગર ડાયરેક્ટ અંગ્રેજ સામ્રાજ્યની અંદર વિલય જે છે કરી નાખો. વાજીદ અલી શાહને પ્રેમથી જે છે મોકલી દે છે કે જાઓ તમે, તમારું કાંઈ કામ જે છે અહીંયા છે નહીં. બેગમ હઝરત મહેલ આ વસ્તુ એક્સેપ્ટ જે છે નથી કરી શકતી. એટલા માટે ઘણી બધી નીતિઓના કારણે આગળ જતા 1857ની અંદર અંગ્રેજોની આવી જ બધી નીતિઓના દ્વારા એક વિદ્રોહ જે છે થાય છે જેને આપણે ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીએ છીએ. 1857નો વિદ્રોહ જે છે કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ટોપિક ભણ્યા એનસીઆરટીનો એ સેકન્ડ પાર્ટ ભણ્યા, ધ્યાન રાખજો. ઠીક છે. હજી બાકી છે આની અંદર થર્ડ પાર્ટની અંદર જોઈ લ્યો વ્યાપારથી સામ્રાજ્ય સુધી જ ભણીએ છીએ. ત્રીજા પાર્ટની અંદર ધ્યાન જે છે રાખજો કે શાસનની સ્થાપના કઈ રીતે થાય છે. હવે પછી કાઝી શું છે, મુફ્તી શું છે, મહાભિયોગ શું છે, આ બધી જ વસ્તુનો આપણે હવે પછીનો ખુલાસા કરશું. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આજ અહીંયા સુધી જે છે રાખીએ. આની પછીના લેક્ચરમાં સેકન્ડ ચેપ્ટર હતી પરંતુ આની અંદર થર્ડ પાર્ટ જે છે જોવાના છીએ. આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.